उमंग से पतंग फाउंडेशन की अनोखी पहल। पतंग होटल में स्मित चाइल्ड एज्युकेशन डेवलपमेंट एंड ट्रस्टना बाळको माटे 4 जान्युआरीए स्पेशल कार्यक्रमનું आयोजन। अमदावादना उमंग से पतंग फाउंडेशनना फाउंडर અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પહેલ અંતર્ગત સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ એન્ડ ટ્રસ્ટના બાળકો માટે 4 જાન્યુઆરીના રોજ બપોરે 4 થી 6 કલાકે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી કામો કરનાર ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામાજિક પહેલ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પતંગ નમસ્તે, ધર્મદેવ ગ્રુપના સીએમડી મિસ્ટર ઉમંગભાઈ ઠક્કર અને ઉમંગ સે પતંગ તક એનજીઓના ફાઉન્ડર શ્રીમતી અસ્મિતાબેન ઠક્કર વતી હું પિંકી મોદી આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો તેમ ઉમંગ સે પતંગ અમારી જે એનજીઓ છે એ એનજીઓ અંતર્ગત અમે અમદાવાદની 168 સંસ્થાઓ પૈકી દરેક સંસ્થાને અમે દર શનિવારે અહીંયા પતંગનો જે ફ્રી ટાઈમ હોય છે 4 થી 6 એમાં બોલાવીએ છીએ। અને આ સંસ્થા અંતર્ગત બાળકો, વૃદ્ધો, અશક્ત, મેન્ટલી રિટાર્ટેડ બાળકો, સ્પેશિયલ બાળકો, દિવ્યાંગ બાળકો, બ્લાઇન્ડ મેન બધાને અમે ઇન્વાઇટ કરીએ છીએ પતંગ ઉપર। પતંગના કોન્ફરન્સ હોલમાં બેસાડી એનું મનોરંજન કરાવીએ છીએ। બાજુમાં પતંગનું જે મ્યુઝિયમ છે કે જે અમદાવાદની વિવિધતાઓથી ભરેલું છે અને અમદાવાદની ઓળખ કરાવડાવીએ છીએ એવું મ્યુઝિયમ અમે બતાવીએ છીએ। અને પછી અમદાવાદની આન બાન અને શાન પતંગ હોટલ જેના માટે જાણીતી છે એના એ રેસ્ટોરન્ટમાં અમે બાળકોને લઈ જઈએ છીએ અને એમના મન ભાવતા ભોજનો પીરસીએ છીએ। અને આજે આપણને આ કાર્યક્રમમાં સાથ આપવા મિસ્ટર અજીત પટેલ ઓરિયન્ટ ક્લબના પ્રમુખ અને મિસ્ટર સચિન ચતુર્વેદી એ પ્રારંભ ગ્રુપના સીએમડી છે એ આપણી સાથે આવ્યા છે। હું સચિન ચતુર્વેદી આજના આ પ્રસંગ નિમિત્તે ધર્મદેવ ગ્રુપ અને એના સીએમડી ઉમંગભાઈ ઠક્કરનો ઘણું આભારી છું કે આવા પ્રસંગમાં અમને ઇન્વોલ્વ થવાનો મોકો આપ્યો ને એવા સેવા કાર્ય માટે ઉમંગભાઈ ઠક્કર એમની પુત્રવધુ જે આ બધી સંસ્થા ચલાવે છે અને મેનેજ કરે છે અને આટલા બધા લોકોને લાભ આપે છે એના માટે હું ધન્યવાદ આપું છું। અને જે છે એ હું કરતા જાય એના માટે બીજાને પ્રેરણા આપે એના માટે જે છે હું